ગારિયાધારની અવદશામાંથી ગામને મુક્ત કરવાની ત્રેવડ તમારા આંગળીના ટેરવામાં છે। શું 30 વર્ષ જેના ઉપર ભરોસો મૂક્યો તેમણે વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર કરી સમસ્યાઓ ભેટ આપી છે। ટીમ લીડર ભ્રષ્ટાચારમાં હાલ બેકાર છે, ફરી કમાણી માટે ફાંફા મારે છે। જાતિવાદથી ઉપર ઉઠી આપણા ગામનું હિત જોઈને મતદાન કરીએ। ભ્રષ્ટાચારી કોઈ પણ પક્ષમાં હોય, વીણીને ઘર ભેડા કરવાનું તમારા હાથમાં છે। ગારિયાધારમાં પીવાના પાણીની લાઈન 4 ફૂટ ઊંડી નાખવાના બદલે હલકી ગુણવત્તાની લાઈન 1 ફૂટ ઊંડી નાખી છે, એટલે વારંવાર પાઇપલાઇન તૂટે છે। આ કામની તપાસ બાકી હોવા છતાં બિલ ચૂકવાઈ ગયું, કારણ ઇજારદાર ખુદ કહેશું હતો। ગારિયાધારમાં નલ સે જલ યોજનાની કામગીરીમાં 3 ફૂટ ઊંડી પાઇપલાઇન નાખવાના બદલે રોડ પર રખડતી હોય તેમ પાઇપ ખુલ્લી દેખાય છે। ક્યાંક પાઇપ ઢાંકવા કરી છે। આવા કામને કારણે પાણીની સમસ્યાઓ પેદા થઈ છે। ટીમ કેશુના ગુલામોને ચૂંટીને શું ફાયદો? ભ્રષ્ટાચારના સૌ ભાગીદારો બની જાય છે। સીસી રોડ બનાવે અને 1 વર્ષ પણ ટકે નહીં। ગટર જ્યાં ત્યાં વારંવાર ઉભરાય અને ગટરના પાણી રોડે ચડે, તો ક્યારેક પાણીની પાઇપલાઇન ન તૂટવાથી પાણી રોડે ચડે છે। જો તે અદ્રશ્યમાંથી મુક્ત થવું હોય તો પરિવર્તન જરૂરી છે। જે લોકો 30 વર્ષના શાસન કરી શક્યા નથી તે લોકો હવે શું કરવાના? ને હવે અખતરો નહીં, ભરોસો નહીં, માત્ર ને માત્ર પરિવર્તન આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી શૌચાલય યોજના અંતર્ગત 2017માં બનેલ શૌચાલય એક અજાયબી છે। નથી પગથિયા, નથી દાદરો કે નથી સીડી કે નથી સમથળ જમીન, ને બિનઉપયોગી જેમ હવાઈ જહાજથી પ્રવેશ કરી શકાય તેવી સ્થિતિમાં ધૂળ ખાય છે। શું આને વિકાસ કહેવાય? તસવીર રજૂ કરી રહી છે, જોઈને તમે નિર્ણય કરજો। આવો વિકાસ હવે કરવો છે? નગરપાલિકાના સાધનો મશીનરી પડ્યા ભંગાર બની જાય છે। 30,000ના ખર્ચે જે જેટિંગ મશીન ગારિયાધારમાં રિપેરિંગ થતું હતું તે સુરેન્દ્રનગર ખાતે ₹1.5 લાખના ખર્ચે રિપેરિંગ કરાવ્યું છતાં ચોમેર પિચકારી છૂટે તેવી હાલત છે। તો શું આવો વિકાસ કરવો છે? શાસકો સભાઓ કરશે, જાતિ આધારિત વક્તાઓ લાવશે, સમાજના નામે છેતરવા નીકળી પડશે, પણ મત મેળવી 5 વર્ષ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરશે। 30 વર્ષના અનુભવ પછી ભ્રષ્ટાચારી ટીમ ઉપર ભરોસો મુકાય ખરો, કે પછી કચકચાવીને પરિવર્તન કરાય? 5 દિવસ મતદાનો હાથમાં છે ને પછી 5 વર્ષ હારી જવું કે જીતી જવું એ તમારા હાથમાં છે। આ તસવીરો તો પાશેરામાં પૂણી છે। જૂના બેલા રોડ ચડો તો જંગલ કરતા ભયાનક સ્થિતિ છે। ઘન કચરાની પ્રોસેસનો પ્લાન, ગટરના પાણીને શુદ્ધ કરવાનો પ્લાન, કરોડો રૂપિયા ખર્ચીને પણ 13 વર્ષથી ધૂળ ખાય છે। પેનલ બોર્ડ વેચી ખાધા એના પાપે પ્લાન ભંગાર થઈ રહ્યો છે। કચરાના ગંજ ખડકાયા છે। ભયાનક ગંદકી વાસ મારી રહી છે। આ કરોડો રૂપિયાનું આંધણ જોઈને મતદાન કરજો તેવું જાગૃત નાગરિકોને અપીલ કરી છે। ₹1500 કરોડ જેવી ગ્રાન્ટનો ઉપયોગ ભાજપના શાસનમાં કેવો થયો છે તે મતદારો સારી રીતે જાણે જ છે। જ્યાં ગામની ગટરોમાં, પાણીની લાઇનમાં, રોડ રસ્તાઓ, ખાડામાંથી મતદારો પસાર થઈ રહ્યા છે। નેતાઓ 4 વ્હીલ કારોમાં ફરે છે, અને જો આ વાત સાચી હોય તો વિચારપૂર્વક મતદાન કરજો। જ્યાં સુધી કૌભાંડી કેશુનું ગારિયાધાર ભાજપમાં અસ્તિત્વ છે ત્યાં સુધી કોઈના પર ભરોસો કરી શકાય તેમ નથી, કારણ કે બધા જ એમના ગુલામ છે। બટકું ખાવા પતંગમાં ગોઠવાઈ જાય છે। આ કોઈ પક્ષપાક્ષીની રાજનીતિ નથી। આ કોઈ ઉમેદવાર કે પક્ષના વ્યક્તિની વાત નથી। કોઈ ચૂંટણીનું ભાષણ પણ નથી। જે શાળા ભણ્યા હોય તેના રૂમમાં બાંધવામાં કૌભાંડ કરે, ગટરના કામોમાં કૌભાંડ કરે, પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં કૌભાંડ કરે, રોડ રસ્તાના કામોમાં કૌભાંડ કરે। ચૂંટણી આવે ત્યારે વિકાસની વાતો કરે ને કરેલા કુકર્મોની સ્વીકૃતિ કેમ કરતા નથી? આવી ભૂલો હવે નહીં થાય તેમ કેમ કોઈ કહેતા નથી? જેમણે સ્કૂલ, સ્મશાન, ગટરમાં મોં માર્યા હોય અને વળી ક્યાં લોકો ઉપર લાગણી કે દયા છે? ચૂંટણી પછી ગજવા ભરવા સિવાય કોઈ મકસદ નથી। એવાના મત આપીને શું ફાયદો? સગાભાઈ હોય તો પણ ટીમ કેશુના ઉમેદવારને મત નહીં, આવો મક્કમ નિર્ધાર કરો ની હાકલ કરતા જાગૃત નાગરિકો। ધારાસભ્યની ચૂંટણી હાર્યા પછી પણ તેઓ ચમચાઓ કહેતા ફરે છે, જો મત નહીં આપો તો લારીઓ કાઢવી છે ને, વારો પડી જશે। શું દમ દાટી મારતા લુખ્ખાઓને મત અપાય ખરો? વાંચો, વિચારો, તસવીરો જુઓ, પછી નક્કી કરો। આપણું પોતાનું મકાન ગારિયાધારમાં છે તો આપણું ગારિયાધાર આવું રાખવું છે કે સાફ સફાઈ અને સ્વચ્છ રાખવું છે? વીજળીનો ઝગમગાટ જેવું છે કે ટમટમિયા જોવા છે? સારા રસ્તાઓ જોઈએ છે કે મોટા ખાડાઓ જોઈએ છે? સારી નિશાળ ને શિક્ષણ જોઈએ છે કે જ્યાં ત્યાં કચરાના ઢગલા? 5 દિવસ તમારા હાથમાં ગારિયાધારનું ભાવિ છે। મત આપ્યા બાદ ભ્રષ્ટાચારીઓને હાથમાં ન જાય તે જોજો। એક ગારિયાધારની ચિંતા કરનાર જાગૃત નાગરિક કહો, કે ભ્રષ્ટાચાર સામે લડતો સૈનિક કહો, કે પછી જાગૃત પત્રકાર કહો, ગામનો છું એટલે ગામને જગાડવાનો પ્રયાસ કર્યો છે। મતદાન ફરજિયાત કરજો અને સમજી વિચારીને મતદાન કરજો તેવું જાગૃત નાગરિકોએ અપીલ કરી છે।